નમસ્તે ખેડૂત ભાઈઓ, તમારી પોતાની આશીર્વાદ એગ્રો ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો આપણી પરંપરાગત ખેતી અને આધુનિક વિજ્ઞાનનો એવો સંગમ છે જે તમારી ખેતીનો ખર્ચ શૂન્ય કરી શકે છે. આજે આપણે એક એવા ખાતર અને દવા વિશે વાત કરીશું જે દરેક ખેડૂતના ઘરમાં મફતમાં ઉપલબ્ધ છે, પરંતુ અજ્ઞાનતાને કારણે આપણે તેને નકામું માનીને ફેંકી દઈએ છીએ. હા, આપણે લાકડાની રાખ અને છાણિયાની રાખની વાત કરી રહ્યા છીએ. ઘણીવાર ખેડૂત ભાઈઓ બજારમાંથી હજારો રૂપિયાનો પોટાશ, કેલ્શિયમ અને જંતુનાશક ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ચૂલામાંથી નીકળતી આ સામાન્ય દેખાતી રાખ વાસ્તવમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુદ્ધ પોટાશનો સ્ત્રોત છે? આજના આ વિસ્તૃત વિડીયોમાં આપણે રાખનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરીશું. આપણે જાણીશું કે રાખમાં કયા કયા તત્વો હોય છે, આ જમીનનો પીએચ કેવી રીતે સુધારે છે, જીવાતોને કેવી રીતે મારે છે, અને સૌથી અગત્યનું, આનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ, કારણ કે ખોટા ઉપયોગથી પાક પણ બળી શકે છે. તો ચાલો શરૂ કરીએ રાખનું વિજ્ઞાન. સૌ પ્રથમ સમજીએ કે આખરે રાખ શું છે અને તેમાં શું મળે છે. જ્યારે આપણે કોઈ પણ લાકડું, છાણિયું અથવા વનસ્પતિને બાળીએ છીએ ત્યારે તેમાં રહેલા કાર્બન અને નાઇટ્રોજન તોડી જાય છે, પરંતુ જે બાકી રહે છે તે શુદ્ધ ખનિજ હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો રાખમાં સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે લગભગ 20થી 25% સુધી હોઈ શકે છે. તે પછી બીજો સૌથી મહત્વનો તત્વ છે પોટાશ, જે 5થી 10% સુધી હોય છે. તે ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર અને સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે આયર્ન, મેંગનીઝ, બોરોન અને ઝિંક પણ જોવા મળે છે. એટલે કે જો આપણે તેને ખેતીની ભાષામાં કહીએ તો રાખ એક કુદરતી મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર છે. રાખ બે પ્રકારની હોય છે અને બંનેના ગુણ અલગ અલગ હોય છે. પ્રથમ છે લાકડાની રાખ. જો તમે બાવળ, લીમડો અથવા કેરીનું લાકડું બાળો છો તો તેમાંથી બનતી રાખમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ એવા પાકો માટે અમૃત છે જેને કેલ્શિયમની જરૂર હોય, જેવા કે ટામેટા અને મગફળી. બીજી છે છાણિયાની રાખ. ગાય અથવા ભેંસના છાણના ઉપલા અથવા છાણિયાની રાખમાં પોટાશ અને ફોસ્ફરસનું પ્રમાણ લાકડાની તુલનામાં થોડું વધારે સંતુલિત હોય છે. પરંતુ ધ્યાન રાખો, આપણે ક્યારેય પથ્થરના કોલસાની રાખ, પ્લાસ્ટિક બાળવાથી બનતી રાખ અથવા રબરની રાખનો ઉપયોગ ખેતરમાં નહીં કરવો જોઈએ. આમાં ભારે ધાતુઓ એટલે કે હેવી મેટલ્સ હોય છે, જે તમારી જમીનને ઝેરી બનાવી શકે છે. હવે આપણે વાત કરીએ છીએ રાખના સૌથી મોટા ચમત્કાર વિશે, જે છે જમીનનું પીએચ સંતુલન. ખેડૂત ભાઈઓ, જો તમારા ખેતરની જમીન એસિડિક છે, એટલે કે તેનો પીએચ મૂલ્ય 6 અથવા 6.5 થી ઓછો છે, તો તમે ગમે તેટલો ડીએપી અથવા યુરિયા નાખો, છોડ તેને ગ્રહણ કરી શકશે નહીં. એસિડિક જમીનમાં પોષક તત્વો લોક થઈ જાય છે. અહીંયા રાખ કામ આવે છે. રાખનો સ્વભાવ ક્ષારીય હોય છે અને તેનો પીએચ મૂલ્ય 9 થી 12ની વચ્ચે હોય છે. જ્યારે તમે તેને એસિડિક જમીનમાં ભેળવો છો ત્યારે આ ચૂનાની જેમ કામ કરે છે. આ જમીનની એસિડિટી ઘટાડે છે અને પીએચને ન્યુટ્રલ એટલે કે 7ની નજીક લાવે છે. જેમ જેમ પીએચ સંતુલિત થાય છે, જમીનમાં પડેલા જૂના ખાતર પણ છોડને મળવા લાગે છે. પરંતુ અહીં એક સાવધાનીની જરૂર પણ છે. જો તમારી જમીન પહેલેથી જ ક્ષારીય છે એટલે કે ઊસર છે અથવા ખારાશવાળી છે, તો તમારે રાખનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો જોઈએ, નહીં તો પીએચ વધી શકે છે. હવે જાણીએ કે રાખનો ઉપયોગ ખાતર તરીકે કેવી રીતે કરવો. રાખ પોટાશનો ખજાનો છે. પોટાશ એવો તત્વ છે જે ફળોનું કદ વધારે છે, દાણામાં ચમક લાવે છે અને છોડને રોગોની સામે લડવાની શક્તિ આપે છે. ડુંગળી અને લસણની ખેતીમાં રાખનો ઉપયોગ કોઈ ચમત્કાર કરતા ઓછો નથી. ડુંગળી અને લસણ કંદવાળા પાકો છે અને તેમને પોટાશ અને સલ્ફરની ખૂબ જરૂર હોય છે. જો તમે વાવણીના સમયે ખેતર તૈયાર કરતી વખતે પ્રતિ એકડ 50 થી 100 કિલો સૂકી રાખ જમીનમાં ભેળવી દો, તો તમારે બજારમાંથી મ્યુરિએટ ઓફ પોટાશ લાવવાની જરૂર ઘણી ઓછી થઈ જશે. આનાથી ડુંગળીનું કદ મોટું થશે અને ભંડારણ ક્ષમતા વધશે. એ જ રીતે બટાટા, ટામેટા અને મરચામાં પણ રાખનું અજોડ પરિણામ મળે છે. રાખનો બીજો સૌથી મોટો ઉપયોગ છે જંતુનાશક તરીકે. આ એક શ્રેષ્ઠ ભૌતિક ઝેર છે. જ્યારે આપણે સવારે જ્યારે ઝાકળ પડેલી હોય ત્યારે છોડ પર રાખનો છંટકાવ અથવા ભભરકો કરીએ છીએ, ત્યારે આ રાખ પાંદડા પર ચોંટી જાય છે. જ્યારે રસ ચૂસતા જીવાતો જેવા કે મોલોમસી, જેસિડ્સ અથવા થ્રિપ્સ પાંદડા પર બેસે છે, ત્યારે રાખના ઝીણા કણો તેમના શરીરની ભેજને શોષી લે છે.
રાખનો સ્વભાવ ખરબચડો હોય છે, જે જીવાતોની બાહ્ય ચામડીને કાપી નાખે છે, જેથી તેઓ ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઓછપથી મરી જાય છે. ઈયળો માટે પણ આ ખૂબ કારગર છે. જો તમે રાખમાં થોડી હળદર અથવા મરચાંનો પાવડર ભેળવીને છંટકાવ કરો તો ઈયળો પાંદડા ખાવાનું બંધ કરી દે છે, કારણ કે રાખનો સ્વાદ ખૂબ કડવો અને કડક હોય છે. એક બીજી સમસ્યા જેનાથી દરેક ખેડૂત પરેશાન રહે છે તે છે ગોકળગાય, સ્નેલ અથવા સ્લગ. આ રાત્રે નીકળે છે અને પાકને ચાટી જાય છે. આનો સૌથી સરળ અને મફત ઉપચાર રાખ છે. તમે તમારી ક્યારીની ચારે તરફ રાખની એક જાડી લક્ષ્મણ રેખા બનાવી દો, કારણ કે રાખ ભેજ શોષી લે છે. ગોકળગાય અને સ્લગ આ સૂકી અને ખરબચડી સપાટીને પાર કરી શકતા નથી. જેમ જેમ તેઓ રાખના સંપર્કમાં આવે છે તેમનું શરીર સૂકાવા લાગે છે અને તેઓ ત્યાં જ અટકી જાય છે. પરંતુ યાદ રાખો, જેમ જેમ રાખ ભીની થાય તેની આ અસર ખતમ થઈ જાય છે. એટલે વરસાદ પછી તમારે ફરીથી રાખ નાખવાની રહેશે. હવે વાત કરીએ ફૂગનાશક એટલે કે ફંગીસાઇડ તરીકે રાખના ઉપયોગની. જૂના સમયમાં આપણા વડીલો બીજને રાખમાં ભેળવીને રાખતા હતા. આજે વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે આ પદ્ધતિ કેટલી સાચી હતી. કઠોળ જેવા કે ચણા, મગ, અડદ ને જો ભંડારણના સમયે રાખમાં ભેળવીને રાખવામાં આવે તો તેમાં ધોરો અથવા ઘૂણ લાગતા નથી. રાખ દાણાની ભેજ શોષી લે છે, જેથી ફૂગ પનપતી નથી. ખેતરમાં પણ જો તમને લાગે કે સાંઠો સડો અથવા મૂળ સડો જેવી સમસ્યા આવી રહી છે તો છોડના સાંઠા પાસે થોડી સૂકી રાખ નાખી દેવાથી ફૂગનો ફેલાવો અટકી જાય છે. ટામેટા અને રીંગણામાં અનેકવાર ફળ સડો રોગ આવે છે. જો તમે ફળ બનવાની અવસ્થામાં રાખ અને ચૂનાનું મિશ્રણ 4:1ના ગુણોત્તરમાં ભેળવીને ભભરકો કરો તો ફળ સડો નોંધપાત્ર રીતે ઓછો થાય છે. હવે આપણે આવીએ છીએ વિડીયોના સૌથી ટેકનિકલ ભાગ પર. રાખનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેની સાચી માત્રા કેટલી હોવી જોઈએ. રાખનો ઉપયોગ કરવાની 3 મુખ્ય રીતો છે. પ્રથમ રીત છે બ્રોડકાસ્ટિંગ અથવા છંટકાવ. આ રીત ખેતર તૈયાર કરવાના સમયે અથવા ઊભા પાકમાં ઉપરથી ભભરવા માટે અપનાવવામાં આવે છે. જો તમે ખેતર તૈયાર કરી રહ્યા હો તો 1 એકરમાં તમે 2 ક્વિન્ટલ સુધી લાકડાની રાખ વેરવીને રોટાવેટર ચલાવી શકો છો. આ જમીનની રચનાને સુધારશે અને તેને છિદ્રાળુ બનાવશે. ઊભા પાકમાં, ખાસ કરીને શાકભાજીમાં, તમે સવારના સમયે 10 થી 15 કિલો રાખ પ્રતિ એકરના હિસાબે પાંદડા પર ભભરાવી શકો છો. ધ્યાન રાખો, હવાની દિશા જોઈને જ ભભરકો કરો, જેથી રાખ તમારી આંખમાં ન જાય. બીજી રીત છે અમૃત જળ અથવા રાખનો ખોળ બનાવવો. આ રીત ખૂબ અસરકારક છે, કારણ કે આમાં પોષક તત્વો પાણીમાં ઓગળી જાય છે અને છોડને તરત જ મળે છે. આ માટે તમે 5 કિલો રાખ લો, 1 લીટર પાણીમાં ભેળવીને 24 થી 48 કલાક માટે રાખી દો. તેને વચ્ચે વચ્ચે લાકડીથી હલાવતા રહો. 2 દિવસ પછી આ પાણીને ગાળી લો. હવે જે પાણી મળ્યું છે તે પોટાશ અને સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર છે. તમે તેને સીધા ડ્રીપ દ્વારા ચલાવી શકો છો અથવા સ્પ્રે મશીનમાં ભરીને છોડ પર છંટકાવ કરી શકો છો. આ ઘોળ લીફ સ્પોટ તેને પાવડરી મિલ્ડ્યુ જેવા રોગોને પણ રોકે છે. ત્રીજી રીત છે કમ્પોસ્ટમાં સંવર્ધન. આ સૌથી સુરક્ષિત રીત છે. જ્યારે તમે છાણનો ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ બનાવી રહ્યા હો ત્યારે તેના સ્તરોની વચ્ચે રાખ છંટકાવ કરી દો. રાખ છાણની વધારાની એસિડિટી ઘટાડે છે અને અળસિયા માટે કેલ્શિયમ પ્રદાન કરે છે. પરંતુ ધ્યાન રાખો, ખાતરમાં રાખનું પ્રમાણ 10%થી વધારે ન હોવું જોઈએ, નહીં તો આ અળસિયાને નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે ખેડૂત ભાઈઓ, સૌથી જરૂરી વાત જે તમારે લાલ શાહીથી નોંધી લેવી જોઈએ. રાખનો ઉપયોગ ક્યારે અને કોની સાથે બિલકુલ ન કરવો. અહીં ઘણા ખેડૂતો ભૂલ કરે છે અને નુકસાન ભોગવે છે. પ્રથમ સાવધાની, ક્યારે તાજી રાખને યુરિયા, એમોનિયમ સલ્ફેટ અથવા કોઈ પણ નાઇટ્રોજનયુક્ત ખાતર સાથે ભેળવીને ન નાખો. આ વિજ્ઞાનનો નિયમ છે. રાખ ક્ષારીય છે અને યુરિયા એસિડિક. જ્યારે આ બંને મળે છે ત્યારે એક રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને અમોનિયા ગેસ બને છે. આનો અર્થ એ છે કે તમારા યુરિયાનો તમામ નાઇટ્રોજન હવામાં ઉડી જશે અને છોડને કંઈ નહીં મળે. એટલે રાખ નાખવા અને યુરિયા નાખવામાં ઓછામાં ઓછા 15 થી 20 દિવસનું અંતર રાખો. બીજી સાવધાની, અંકુરિત થતા બીજ અથવા ખૂબ નાના નાજુક છોડ પર સીધા રાખનો ઢગ ન નાખો. રાખમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. જો તમે તેને સીધા નાના છોડના સાંઠા પાસે નાખી દેશો તો આ ઓસ્મોસિસની પ્રક્રિયાથી છોડનું પાણી ખેંચી લેશે અને છોડ બળી જશે. હંમેશા છોડના સાંઠાથી 2 થી 3 ઇંચ દૂર જ રાખ નાખો. ત્રીજી સાવધાની,
એવા પાકોમાં રાખનો ઉપયોગ ઓછો કરો જેને એસિડિક જમીન પસંદ હોય, જેવા કે બટાટા. બટાટાને થોડી ખાટી જમીન પસંદ હોય છે, જેથી તેમાં સ્કેબ રોગ ન લાગે. જો તમે બટાટામાં ખૂબ વધારે રાખ નાખી દેશો તો જમીન ક્ષારીય થઈ જશે અને બટાટામાં પોટેટો સ્કેબ બીમારી આવી શકે છે, જેથી બટાટાની ચામડી ખરબચડી થઈ જાય છે. બટાટામાં મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરો. ચોથી સાવધાની: જો તમે રસાયણોનો સ્પ્રે કરી રહ્યા હો તો તેની સાથે રાખ ન ભેળવો. રાખનો ઊંચો pH તમારા મોંઘા જંતુનાશકોની અસરને ખત્મ કરી શકે છે. રાખ હંમેશા એકલી અથવા જૈવિક કાઢા સાથે જ વાપરો. હવે વાત કરીએ હિમથી રક્ષણ વિશે. શિયાળામાં જ્યારે તાપમાન થીજવા બિંદુની નજીક પહોંચી જાય ત્યારે રાખ એક ધાબળા જેવું કામ કરે છે. જો હિમ પડવાની શક્યતા હોય તો સાંજના સમયે ખેતરમાં રાખનો ભભરકો કરી દો. રાખ પાંદડા પર એક પડ બનાવી લે છે, જે તાપમાનને નિયંત્રિત કરે છે અને પાંદડાના પાણીને થીજવાથી રોકે છે. બાગાયત કરનારા ખેડૂતો માટે એક વિશેષ ટીપ: જો તમે કેરી, અમરૂદ કે લીંબુ વાવ્યા હોય તો વર્ષમાં 2 વખત થાળામાં 1 થી 2 કિલો રાખ જરૂર નાખો. આ ઉધઈને રોકશે અને લીંબુ જેવા પાકમાં ફૂલ ખરવાની સમસ્યા દૂર કરશે. તો ખેડૂત ભાઈઓ, આ હતું રાખનું સંપૂર્ણ વિજ્ઞાન. આ પ્રકૃતિનું એક એવું અમૂલ્ય ઉપહાર છે જે કચરો નથી પરંતુ કાંચન છે. જો તમે આ પદ્ધતિ અપનાવો છો તો રાસાયણિક ખાતરનો ખર્ચ અડધો થઈ જશે અને ગુણવત્તા બમણી થશે. આશા છે આશીર્વાદ એગ્રો ચેનલનો આ પ્રયાસ તમને પસંદ આવ્યો હશે. જો આ માહિતી કામની લાગી હોય તો તેને તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો. ખેતીવાડીની આવી જ વૈજ્ઞાનિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટૂંક સમયમાં મળીશું એક નવા વિષય સાથે. સ્વસ્થ રહો, જાગૃત રહો. આભાર. જય હિન્દ, જય કિસાન.